રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે। સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સુરતના ઉમરપાડા અને બારડોલીમાં પણ વરસાદી માહોલ છે। તો 94 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। 6 થી 8 સુધી 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી 2 દિવસ અતિ ભારે રહેવાના છે। ખાસ કરી અને દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે। ઘણી બધી જગ્યાએ જે આંકડા છે પણ સામે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડા અને બારડોલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સવારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં વરસાદી માહોલ છે। હવે કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો છે એની વાત કરી લઈએ। ઉમરપાડામાં 7.99 ઇંચ વરસાદી માહોલ રહ્યો છે, એટલે કે આટલો વરસાદ અહીં નોંધાયો છે। લગભગ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 6.38 ઇંચ વરસાદ બસોમાં નોંધાયો છે। અહીં પણ સવારથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, પરંતુ તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક આ મહેર કહેર બની રહી છે। આ તરફ આગળ વધીએ, બોરસદની વાત કરીશું। આણંદના બોરસદમાં 6.26 ઇંચ એટલે કે 6.5 ઇંચ જેટલો વરસાદ બોરસદમાં પણ નોંધાયો છે। જે આંકડા સામે આવી રહ્યા છે અત્યાર સુધીના। સાગબારાની વાત કરીએ, નર્મદાના સાગબારામાં 5.67 ઇંચ વરસાદ નોંધાયો છે। આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। નેત્રંગમાં 4.53 ઇંચ વરસાદ નોંધાયો છે। અહીં પણ વરસાદી માહોલ સવારથી જામ્યો। અરેઠમાં 4.2 ઇંચ વરસાદ એટલે કે 4 ઇંચની આજુબાજુ વરસાદ રહ્યો છે। જે આંકડા સામે આવ્યા છે, હજુ આખો દિવસ પણ વરસાદી માહોલ રહી શકે છે। વસોમાં 6.38 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ આ તમામ જગ્યાએ છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, સાવચેત રહેવા તંત્રની પણ અપીલ કરાઈ છે। આ સાથે નડિયાદમાં 5.94 ઇંચ એટલે કે 6 ઇંચની આસપાસ વરસાદ। નડિયાદમાં મહુધામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે। અહીં પણ વરસાદી માહોલ છે। મહુધામાં 4.13 ઇંચ વરસાદ, બોરસદમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે રેન ડેટા અત્યાર સુધીના પ્રાપ્ત થયા છે, 12 વાગ્યા સુધીનો આંકડો છે જે સામે આવ્યો છે। ખંભાતમાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે લગભગ 6 ઇંચ આસપાસનો વરસાદ અહીં પણ। આણંદમાં પણ 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે। આણંદ હોય, બોરસદ હોય, આંકલાવ હોય, નડિયાદ હોય, આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ છે। આ તરફ પેટલાદમાં 5.59 ઇંચ વરસાદ સવારથી લઈ અને અત્યાર સુધીમાં નોંધાયો છે। આખે આખું મધ્ય ગુજરાત આજે જાણે જળબંબાકાર થયું હોય એવું લાગી રહ્યું છે। સાગબારામાં 5.67 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદી આંકડા અત્યારે સામે આવ્યા। ગરુડેશ્વરમાં 5.67 ઇંચ વરસાદ નોંધાયો છે। અહીં પણ વરસાદી માહોલ। તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છે। આ સાથે નાંદોદમાં 4.61 ઇંચ વરસાદ નોંધાયો છે। લગભગ 5 ઇંચ આસપાસનો વરસાદ નાંદોદમાં પણ નોંધાયો છે। 4.33 ઇંચ વરસાદ ડેડિયાપાડામાં, નર્મદાના ડેડિયાપાડામાં પણ આજે સવારથી વરસાદી માહોલ છે અને અહીં પણ વરસાદ પડી રહ્યો છે। નેત્રંગમાં 4.53 ઇંચ વરસાદ નોંધાયો છે। લગભગ 5 ઇંચ જેટલો વરસાદ અહીં નેત્રંગમાં પણ નોંધાયો છે।